ચર્ચાની શરૂઆત કરીએ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકથી। ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ભાજપના મુખ્યાલયમાં મળેલી શનિવારે યોજાયેલી આ બેઠકમાં સૌથી પહેલા ઉત્તર પ્રદેશની બાકીની તમામ 25 લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી। મતદાનના પ્રથમ, બીજા અને ત્રીજા તબક્કામાં આવનારી બાકીની બેઠકો માટે ઉમેદવારોની યાદી ગમે તે સમયે જાહેર થઈ શકે છે। શનિવારની બેઠકમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અન્ય કેટલાક રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા કરાઈ હતી। ભાજપના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં દેશના સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશની બાકીની બેઠકો માટે ઉમેદવારો અંગે વિચારણા કરવામાં આવી। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેશવ પ્રસાદ મૌર્ય સહિત તમામ અગ્રણી નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી। બેઠકમાં ગાઝિયાબાદ તેમજ પશ્ચિમ ઉત્તર પ્રદેશની તમામ બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી। ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે ગાઝિયાબાદ બેઠક પર વીકેસીનો દાવો સૌથી મજબૂત હોઈ શકે છે। નોઈડામાં મહેશ શર્માના રૂપમાં બ્રાહ્મણ ઉમેદવારને મેદાનમાં ઉતારીને અને ગાઝિયાબાદની એક વિધાનસભામાંથી સુનિલ શર્માને મંત્રી બનાવીને આ બેઠક પર રાજપૂત સમાજનો ચહેરો આપવા અંગે ચર્ચા થઈ હતી અને તેથી જ વીકેસિંહે નો દાવો અકબંધ રહી શકે છે। વાસ્તવમાં ભાજપના મહામંત્રી અરુણસિંહે પણ આ સીટ પર પોતાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ તેમના મજબૂત ચહેરાના આધારે વીકેસિંહ અન્ય દાવેદારો પર પડછાયા કરતા જણાય છે। જોકે આખરી નિર્ણય યાદીની જાહેરાત બાદ જ જાણવા મળશે। અત્યાર સુધી ભાજપ નવીન પટનાયક સાથે ઓડિશા લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું હતું, પરંતુ પૂરી લોકસભા બેઠક પર સમસ્યાના કારણે તેમજ આ પછી બંને પક્ષો વચ્ચે હજુ સુધી કોઈ સમજૂતી થઈ નથી। ભાજપના સૂત્રોનું કહેવું છે કે આ સ્થિતિને જોતા ભાજપ નેતૃત્વમાં નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરી શકે છે। પાર્ટીના અગ્રણી નેતાઓમાં પણ આ મામલે ચર્ચા થઈ હતી।